નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી આ વિડીયો ભરપૂર છે. આજે આપણે એક એવી શક્તિશાળી અને ખૂબ જ ઉપયોગી ઘરગથ્થુ દવા વિશે વાત કરીશું જે તમારા શરીરમાં દરેક સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે. પછી ભલે તે ઘૂંટણનો દુખાવો હોય, ખંભાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે શરીરના કોઈ પણ દુખાવા હોય. સાંધાના દુખાવા હોય તો આ ઉપચાર ધીમે ધીમે તમારા દુખાવાને સંપૂર્ણપણે દૂર કરવામાં મદદ કરશે. આ ઘરેલું ઉપચાર તમે ફક્ત 1 જ મિનિટમાં તમારા ઘરે બનાવી શકો છો. અને એની સૌથી સારી વાત એ છે કે તેનો દરરોજ ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને તેમાં વધુ મહેનત કે સમય લાગતો નથી. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આ રસપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ અદ્ભુત ઘરેલું ઉપચાર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આપણા માટે આ શા માટે જરૂરી છે. 1 મિનિટ. હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો. આનાથી આવા જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળશે. અને હા, જો તમે આ વિડીયો ગમે તો એક લાઈક અને એક શેર જરૂર કરજો. વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમને ખરેખર તમારા સાંધાના દુખાવા કાયમ માટે દૂર કરવા માંગો છો તો તેના માટે સૌથી પહેલા તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે સાંધાનો દુખાવો શા માટે થાય છે. આપણા શરીરમાં સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થવાના મુખ્ય 3 કારણો હોય છે મિત્રો. નંબર 1, કેલ્શિયમની ઉણપ. સૌથી પહેલું અને સામાન્ય કારણ છે કેલ્શિયમની ઉણપ. આપણા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની પૂરતી માત્રા નથી હોતી ત્યારે હાડકાં નબળા પડવા લાગે છે. આ નબળાઈના કારણે સાંધા પર દબાણ આવે છે અને પરિણામે દુખાવો, નબળાઈ અનુભવાય છે. લાંબા ગાળે કેલ્શિયમની ઉણપ ઓસ્ટીપોરોસિસ જેવી ગંભીર સમસ્યા તરફ દોરી જાય છે, જેમાં હાડકાં એટલા બરડ બની જાય છે કે સહેજ ઈજાથી પણ ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. નંબર 2 છે મિત્રો, કાર્ટિલેજનું ઘસાવું. બીજું કારણ એ પણ હોઈ શકે છે કે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ધીમે ધીમે ઘસાઈ જાય છે અથવા તો નુકસાન પામે છે. કાર્ટિલેજ એક નરમ અને સ્થિતિસ્થાપક જેવું માળખું છે જે દરેક સાંધાની અંદર હાજર હોય છે. તમે તેને કુદરતી ફૂસણ અથવા તો ગાદી તરીકે ઓળખી શકો છો, જે હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. કાર્ટિલેજનું મુખ્ય કાર્ય 2 હાડકાં વચ્ચે ઘર્ષણ ઘટાડવાનું અને સાંધાની સરળ હિલચાલ જાળવી રાખવાનું છે. જ્યારે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, કોઈ પણ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે આ કાર્ટિલેજના આંચકા શોષવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આ કાર્ટિલેજ કોઈ પણ કારણસર ઘસાઈ જાય છે અથવા તો નુકસાન પામે છે ત્યારે હાડકાં એકબીજા સાથે સીધા અથડાવા લાગે છે. આનાથી તીવ્ર દુખાવો, સોજો અને હિલચાલમાં મુશ્કેલીની સમસ્યા પણ શરૂ થાય છે. ઘણીવાર તો હાડકાની વચ્ચે કુદરતી જગ્યા પણ ઓછી થઈ જાય છે અને તે જગ્યાએ જે કુદરતી ગ્રીસ અથવા તો લિબ્રિકેશન હોય છે એ પણ ઓછું થઈ જાય છે. આ સ્થિતિને ઓસ્ટિયો આર્થરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે, જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ હવે યુવાનોમાં પણ જોવા મળે છે. નંબર 3 છે મિત્રો, ચેપ અથવા ઇન્ફેક્શન. ત્રીજું અને ઓછું જોવા મળતું પણ
ખૂબ જ ગંભીર કારણ ઇન્ફેક્શન હોઈ શકે છે. જો કોઈ સાંધામાં કોઈ કારણસર બેક્ટેરિયા, વાયરસ કે અન્ય સૂક્ષ્મજીવો દ્વારા ચેપ લાગે, ત્યાં તીવ્ર સોજો, લાલાશ અને દુખાવો થવા લાગે છે. આ સ્થિતિને સેપ્ટિક થાઇરાઇડ્સ કહેવાય છે અને તે તાત્કાલિક તબીબી ધ્યાન આપવાની પણ જરૂર પડે છે. મિત્રો, હવે આપણે ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે એ પણ ઘટકો લીધા છે જે 3 કારણોને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા છે, જેથી કોઈ પણ સમસ્યા હોય તેના પર આ ઉપચાર સીધી અસર કરી શકે. તો ચાલો હવે આપણે આ અદ્ભુત કરેલું ઉપચાર બનાવવા માટે જરૂરી ઘટક વિશે વિગતવાર જાણીએ. આ બધા જ ઘટકો સરળતાથી ઉપલબ્ધ છે અને તેમના ઔષધીય ગુણો સાંધાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. નંબર 1, દૂધ. આ ઘરગથ્થુ ઉપચાર સૌથી પહેલો અને મુખ્ય ઘટક દૂધ છે. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દૂધ કેલ્શિયમનો ખૂબ જ સારામાં સારો સ્ત્રોત છે. કેલ્શિયમ એ આપણા હાડકાના બંધારણનો એક અભિન્ન અંગ છે અને તે તમને મજબૂત અને સ્વસ્થ રાખવામાં અત્યંત જરૂરી છે. દૂધમાં રહેલું કેલ્શિયમ અને અન્ય ખનિજો જેમ કે ફોસ્ફરસ, વિટામિન ડી એ હાડકાની ઘનતા વધારવા અને તેમની મજબૂતી આપવામાં સૌથી વધુ મદદ કરે છે. મજબૂત હાડકાં સાંધાના દુખાવાને પણ રોકવામાં મદદ કરે છે. દૂધ કેટલું મહત્વનું છે તેનો પુરાવો તમે આ વાત પરથી જ સમજી શકો છો. જ્યારે કોઈ નવજાત બાળકનો જન્મ થાય છે ત્યારે તેને સૌથી પહેલા ઘણા મહિનાઓ સુધી ફક્ત અને ફક્ત દૂધ જ આપવામાં આવે છે, કારણ કે પ્રકૃતિએ તેને એવી રીતે બનાવ્યું છે મિત્રો કે તેનો સંપૂર્ણ વિકાસ દૂધ ઉપર જ નિર્ભર રહે છે. બાળકના હાડકાનો વિકાસ અને મજબૂતી દૂધ દ્વારા જ થાય છે. દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાં પ્રોટીન, વિટામિન, ખનિજોનું સંતુલિત માત્રામાં સમાવેશ થાય છે, જે સાંધા સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મિત્રો, જો હજી સુધી તમે આ વિડીયોને લાઈક નથી કર્યો ને તો જલ્દીથી લાઈક બટન દબાવો, વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. નંબર 2 છે મિત્રો, હળદર અને આદુ. હવે વાત કરીએ આ ઉપચારના બીજા મહત્વપૂર્ણ ઘટકની, અને તે છે હળદર અને આદુ. હું આ બંનેના એક સાથે ઉપાય જણાવવાની છું. બંનેની અસર સાંધાના દુખાવા અને સોજા પર એક જ રીતે હોય છે અને તેઓ એકબીજાના ગુણધર્મોને વધારે છે. હળદરમાં કર્ક્યુમિન નામનો એક સક્રિય ઘટક હોય છે જે તેના શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ માટે જાણીતો છે. આ ગુણધર્મો સાંધામાં થતા સોજા, બળતરાને પણ ઘટાડવામાં ખૂબ અસરકારક છે. કર્ક્યુમિન કુદરતી રીતે પીડા નિવારક તરીકે કામ કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હળદર એક એન્ટીઓક્સિડન્ટ પણ છે જે કોષોને નુકસાનથી બચાવે છે અને સાંધાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ પણ કરે છે. આદુમાં જિનરલોલ્સ અને સોગોલ્સ જેવા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે, જે હળદરની જેમ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેટિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે તમે આદુ અને હળદર બંનેને ભેગા કરો છો, એનો ઉપયોગ કરો છો, ત્યારે તે તમારા સાંધામાં જે પણ સોજા હોય છે એને ધીમે ધીમે ઘટાડે છે અને રક્તના પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે, જે સાંધાના ક્ષતિગ્રસ્ત કોષો સુધી પોષક તત્વો પહોંચાડવામાં મદદ થાય છે. હળદર અને આદુની સાથે એના ઉપયોગો અને ફાયદા. જ્યારે હળદર અને આદુ બંને ભેગા થાય છે ત્યારે એમની અસર અનેક ગણી વધી જાય છે. આ ઉપચાર તેની એક મોટો ફાયદો પણ છે કે તેઓ કાર્ટિલેજ રિપેરિંગ પ્રક્રિયાને, એટલે કે કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય તો તેના પર કુદરતી હીલિંગ અસર આવે છે
અને ત્યાં ફરીથી ગ્રીસ લ્યુબ્રિક એસિડ બનવાનું શરૂ થઈ જાય છે, જેનાથી હાડકાં વચ્ચેની હિલચાલ ફરીથી સરળ અને સ્મૂથ બને છે અને જકડન ઓછી થાય છે. મિત્રો, હવે આપણે જાણીશું કાર્ટિલેજ શા માટે ઝડપથી ઘસાઈ જાય છે. કારણ તમે એવું વિચાર્યું પણ નહીં હોય કે કાર્ટિલેજ આટલું જલ્દી શા માટે ઘસાઈ જાય છે. તેના મુખ્ય 2 કારણો હોય છે મિત્રો. 90% લોકોમાં જ જોવા મળે છે. અને પહેલું, વધારે વજન અથવા તો સ્થૂળતા. સૌથી પહેલું અને સામાન્ય કારણ છે મિત્રો, વધારે વજન અથવા સ્થૂળતા. આપણું વજન વધારે હોય છે ત્યારે સાંધા ઉપર, ખાસ કરીને ઘૂંટણ અને કમરના સાંધા ઉપર જરૂર કરતાં વધારે દબાણ પડે છે. આ અતિશય દબાણને કારણે કાર્ટિલેજ ઉપર સતત ઘસારો લાગે છે અને ધીમે ધીમે તે ઘસાવા લાગે છે. વજન ઘટાડવું એ સાંધાના સ્વાસ્થ્યને સુધારવા માટે સૌથી અસરકારક પગલાં રૂપે હોય છે. બીજું કારણ મિત્રો છે કોલેજનની ઉણપ. બીજું અને સૌથી મહત્વપૂર્ણ કારણ છે કોલેજનની ઉણપ. કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરના બધા જ એક્ટિવ ટિશ્યુને મુખ્ય ઘટકમાં આવે છે, જેમાં કાર્ટિલેજ પણ સામેલ છે. કોલેજન કાર્ટિલેજને સ્થિતિસ્થાપકતા અને મજબૂતી પ્રદાન કરે છે. તમામ સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તેઓ લગભગ 90% ભાગ કોલેજનથી જ બનેલો હોય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરમાં કોલેજન ઉત્પાદન ધીમે ધીમે ઘટવા લાગે છે. આ પ્રક્રિયાના કારણે કાર્ટિલેજ નબળું પડવા લાગે છે અને તેને રિપેર કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. પરિણામે સાંધામાં દુખાવો, જકડનની ફરિયાદ થઈ જાય છે. જો તમારી ઉંમર વધી રહી છે અથવા તો તમે પહેલેથી જ પરેશાન છો તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવાની જરૂર છે જે તમારા શરીરમાં કોલેજનની માત્રા વધારે. અહીં કેટલા ઉત્તમ શાકાહારી ખોરાક વિશે વિગતવાર માહિતી આપેલી છે જે તમારા શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે. પહેલું છે મિત્રો, લીલા પાંદડાવાળા શાકભાજી. એ ખૂબ જ સારી રીતે અને કુદરતી રીતે કોલેજનને વધારે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી, સરસવ, બથુઆ, બીજ, કેળા, આ બધી જ લીલી શાકભાજી કોલેજનના કુદરતી સ્ત્રોત છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને અન્ય ઘણા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે કોલેજનના ઉત્પાદનને ટેકો આપે છે અને સાંધામાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તેની નિયમિત ઉપયોગ તમારા સીધા સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજું છે મિત્રો ટમેટા. આ ઉપરાંત તમે ટમેટાનો પણ નિયમિત ઉપયોગ કરી શકો છો. ટમેટામાં લાઇકોપેન નામનો શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે સાંધાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ટમેટામાં વિટામિન સી પણ સારી માત્રામાં રહેલું હોય છે જે કોલેજનના સંશ્લેષણ માટે અનિવાર્ય છે. ત્રીજું છે મિત્રો બ્રોકોલી. આ સાથે બ્રોકોલીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકોલી એક સુપર ફૂડ છે મિત્રો, જેમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન કે અને ઘણા બધા જરૂરી ખનિજ તત્વો, પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ફક્ત રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ તમારા હાડકાં અને સાંધાને પણ સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં રહેલા સેલ્ફોનફેન જેવા ઘટકો પણ સાંધાના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. ચોથું છે મિત્રો લીંબુ કે સંતરા જેવા ખાટા ફળો. લીંબુ, સંતરા, મોસંબી, આંબળા જેવા ખાટા ફળો વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી કોલેજનના નિર્માણ માટે પણ અનિવાર્ય છે. તે પ્રોક્લેશન નામના પ્રિકસર પ્રોટીનને કોલેજનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. તમારા દૈનિક આહારમાં આ ફળોનો સમાવેશ કરવાથી કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. નટ્સ અને બીજ, બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ, ચિયા સીડ્સ, અળસીના બીજ, આવા જે નટ્સ અને બીજ જે ઝીંક, કોપર
વિટામિન ઈ જેવા ખનિજોથી ભરપૂર છે. ખનિજો કોલેજનના ઉત્પાદન અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને મિત્રો ઝીંક કોલેજનની સંશ્લેષણ માટે જરૂરી છે. છઠ્ઠું છે મિત્રો કઠોળ અને દાળ. રાજમા હોય, ચણા, મસૂર દાળ, અડદ દાળ આવા જેવા કઠોળ છે એ પ્રોટીન અને ફાઇબરનો સારામાં સારો સ્ત્રોત છે. પ્રોટીન એમિનો એસિડથી ભરપૂર હોય છે અને કોલેજનના નિર્માણમાં બ્લોક્સ છે. તમામ આહારના પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરેલો છે. કોલેજનના ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાતમું મિત્રો શાકાહારી કોલેજન સપ્લિમેન્ટ્સ. જો તમે તમારા આહારમાંથી પૂરતું કોલેજન મેળવી શકતા નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી. બજારમાં આજકાલ ઘણા બધા ગુણવત્તાવાળા શાકાહારી કોલેજન સપ્લિમેન્ટ્સ પણ ઉપલબ્ધ છે. આ સપ્લિમેન્ટ્સ સામાન્ય રીતે છોડ આધારિત ઘટકોમાંથી બનાવવામાં આવે છે, જે કોલેજનના ઉત્પાદનને ટેકો આપે છે. તમે ડૉક્ટરની સલાહ લઈ અને તેમનું સેવન કરી શકો છો. નંબર 3 છે દાલચીની તજ. હવે આપણે વાત કરીશું મિત્રો એવી ઘરેલી ઉપચારના ત્રીજા જરૂરી ઘટક જે દાલચીની એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં સિલિમેહાઇડ્સ નામનો એક સક્રિય કમ્પાઉન્ડ જોવા મળે છે. આ કમ્પાઉન્ડ ખૂબ જ શક્તિશાળી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક છે જે દર્દ ઓછું કરનાર ગુણધર્મથી ભરપૂર હોય છે. તે સાંધામાં થતી બળતરા અને સોજાને અસરકારક રીતે ઘટાડે છે. દાળચીનીના ફક્ત સાંધાને સોજાને પણ ઓછો કરે છે, પરંતુ કાર્ટિલેજના સમારકામમાં પણ મદદ કરે છે. કાર્ટિલેજના નુકસાનને ધીમું કરવામાં અને તેના પુનર્નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આનાથી સાંધાની અસર ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશન વધે છે અને મૂવમેન્ટ સરળ બની જાય છે. પરિણામે જકડણ ઓછી થાય છે અને સૌથી વધુ સાંધા લચીલા બને છે. દાલચીની રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, જે ક્ષતિગ્રસ્ત સાંધાના કોષો સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડવામાં પણ મદદ કરે છે. તેથી હીલિંગ પ્રક્રિયા ઝડપી બને છે. નંબર 4 છે કાળી મરી. હવે વાત આવે છે ઘરેલું ઉપચારના છેલ્લા પરંતુ ખૂબ જ જરૂરી ઘટક અને કાળી મરીમાં જોવા મળતી ખાસ વસ્તુ જે પાઇપેરિયન એ એવું તત્વ છે ના ફક્ત પાચનને બહેતર બનાવે છે પરંતુ એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. જ્યારે તમે કાળી મરીને આ ઉપચારમાં ભેળવી લ્યો છો ત્યારે તેનાથી ઉપચારના બધા જ ઘટકો, ખાસ કરીને હળદરમાં રહેલા કર્ક્યુમિનનું શોષણ એ ઉપલબ્ધતા વધારી શકે છે. આનો અર્થ એ છે કે તમારા શરીરને આ ઘટકોનો પૂરતો ફાયદો મળી શકે છે, કારણ કે તેઓ શરીરમાં વધુ અસરકારક રીતે શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. કાળી મરીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ પણ હોય છે, જે શરીરમાં મુક્ત રેડિકલ્સ એટલે કે ફ્રી રેડિકલ્સને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે, જે સાંધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હવે આપણે જાણીશું આ ઘરેલું ઉપચાર કેવી રીતે બનાવવાનો. આ ઉપચાર બનાવવો ખૂબ જ સરળ છે અને તમે તેને તમારા રસોડામાં જ તૈયાર કરી શકો છો. નંબર 1 સામગ્રી ભેગી કરો. 1 ગ્લાસ દૂધ, લગભગ 200 થી 250 ml. શક્ય હોય તો ઓછી ચરબીવાળું દૂધ વાપરો. 1 ચમચી છીણેલું તાજું આદું એમાં ઉમેરો. આદુને ધોઈને છોલીને છીણી લો. પછી અડધી ચમચી હળદર પાવડર, સારી ગુણવત્તાવાળી અને શુદ્ધ હળદરનો ઉપયોગ કરો. દાલચીનીનો 1 થી 1.5 ઇંચનો ટુકડો અથવા તો લગભગ ચતુર્થાંશ ચમચી દાલચીની પાવડર. 3 થી 4 કાળા મરીના દાણા. તાજા કચડેલા મરી વધુ અસરકારક રહેશે. જો ડાયાબિટીસ ન હોય તો સ્વાદ પ્રમાણે તમે થોડુંક મધ અથવા સાકર લઈ શકો છો. 2 નંબરમાં જોઈએ, દૂધ ગરમ કરો. દૂધ ગરમ થઈ જાય છે પછી સ્ટીલના વાસણમાં તેને નાખો. ગેસ ઉપર મધ્યમ આંચે એને ઉકાળવા મૂકો. દૂધના તળિયે ચોટે એને અટકાવવા માટે વચ્ચે વચ્ચે તમારે એને હલાવતા રહેવાનું છે. ત્રીજો ઘટક ઉમેરો. જ્યારે સૌથી વધુ અને થોડું ગરમ થઈ જાય તો
જેમાં પરપોટા આવવા લાગે, ઉકળવા લાગે, આવી સ્થિતિ થાય ત્યારે 1 ચમચી એમાં છીણેલું આદું નાખી દો. આની સાથે જ અડધી ચમચી હળદર પાવડર પણ નાખો. તેમાં દાળચીનીનો 1 થી 1.5 ઇંચનો ટુકડો નાખો. જો તમારી પાસે દાલચીનીનો પાવડર હોય તો 1/4 ચમચી તમે નાખી શકો છો. હવે તમારે 3 થી 4 કાળા મરી લેવાના છે અને હળદર સાથે તેને કચડી લો અને આ ઉકળતા દૂધમાં નાખી દો. નંબર 4 છે ઉકાળો અને ઘટાડો. હવે બીજી વસ્તુઓ બરાબર બધી મિક્સ કરી 1 ચમચી દ્વારા તેને હલાવો, જેથી બધા જ ઘટકો દૂધમાં બરાબર ભળી જાય. આ બધાને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધ લગભગ ત્રીજા ભાગનું એટલે કે 70 થી 75% દૂધ રહી જાય. મતલબ કે જો 1 ગ્લાસ દૂધ હોય તો તેમાંથી ત્રીજા ભાગનું દૂધ રહેવું જોઈએ. આ પ્રક્રિયામાં લગભગ 5 થી 7 મિનિટ લાગી શકે છે. દૂધને ધીમા તાપે ઉકળવા દો, જેથી ઘટકોના ગુણધર્મો દૂધમાં સારી રીતે પલળી જાય. નંબર 5માં આવે છે તેને ગાળી લો અને પીરસો. જ્યારે દૂધ બરાબર ઉકળી જાય છે, બધા ઘટકો તેમાં આવી જાય ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આ મિશ્રણને એક ઝીણી ગાળી વડે ગાળી લો. કોઈ પણ એક કપ કે ગ્લાસમાં કાઢી લો, જેથી આદુ, દાલચીની, મરીના ટુકડા અલગ અલગ થઈ જાય. પીણું પીવામાં ખૂબ જ સરળ છે. મિત્રો, હવે જાણીએ કે આ ઉપચારનું સેવન કઈ રીતે કરવાનું છે. આ તૈયાર કરેલા પ્રોટીન પીણાને તમે રોજ 1 વાર જરૂર પીવો. આ પીણું તાજું બનાવીને પીવું અસરકારક છે. જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે થોડી મધ કે સાકર પણ મેળવી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ છે તો મધ કે સાકરનો ઉપયોગ બિલકુલ ન કરો. તમે ખાંડ વગર પણ તેનો સ્વાદ માણી શકો છો. આ ઉપચાર તમે જેવા જ લેવાનું શરૂ કરશો, તમને પહેલા જ દિવસથી હળવો ફેરફાર અનુભવતા જોવા મળશે. જે સવારે જકડન અથવા તો રાત્રે સાંધામાં ભારે પડવું અનુભવતા હતા, તે ધીમે ધીમે ઓછું થવા લાગશે. તમારે તેને સતત 21 દિવસ સુધી નિયમિત લેવાનું છે. કોઈ પણ ગેરહાજરી વિના નિયમિતતા આ ઉપચારની સફળતાની ચાવી છે. જો તમે આવું કરશો તો 21 દિવસ સુધી સતત લેશો તો તમને ખૂબ જ ચોંકાવનારા પરિણામ મળશે. તમારો દુખાવો 90% સુધી ઓછો થઈ જશે અને તમારો હિલચાલ કાફી સરળ બની શકે છે. તમે આ તમારા સાંધામાં વધુ પડતી લવચિકતા અને આરામ અનુભવશો. હવે જાણીએ કે આને પીવાનો શ્રેષ્ઠ સમય કયો છે. તેનો સૌથી સારામાં સારો સમય છે સવારને નાસ્તો કર્યાના લગભગ 1 કલાક પછી. આ સમયે તમારે પેટ સહેજ ભરેલું હશે અને ઘટકો સારી રીતે શોષાઈ શકશે, અથવા તો તમે તેને સાંજના સમયે પણ લઈ શકો છો. ધ્યાન રાખો કે જમ્યા પછી તરત જ નથી લેવાનું. ભોજન અને આ પીણા વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનું અંતર રાખવું જોઈએ. અને મિત્રો, જેથી તમે આ જે છે એ સારી રીતે શોષી શકે અને પાચન તંત્ર પર બોજ ના પડે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરો, જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. વિડીયો જોવા બદલ તમારો આભાર.